દિવસ સારો રહ્યો? ઓકે. તો દુઃખ સપ્તાહ તો બહુ યાદગાર અને સરસ મજાનું ચાલી રહ્યું છે. મારો પણ અનુભવ ખૂબ સારો છે. તમારો અનુભવ તો તમે જાણો, પણ મને તો સેચ્યુરેશન છે, એક સંતોષ છે. આપણે એક ચોક્કસ વિષય ઉપર વાત કરી રહ્યા છીએ કે હું ખ્રિસ્તી છું, આઈ એમ ક્રિશ્ચિયન, તો મારામાં કેટલાક ચોક્કસ ગુણો હોવા જોઈએ. પહેલો ગુણ સહનશીલતા. બીજું આપણે જોયું કે મારે સંવેદનશીલ હોવું જોઈએ, પ્રેમપૂર્ણ હોવું જોઈએ. ગઈકાલે એ પણ જોયું કે ખ્રિસ્તી વ્યક્તિ તરીકે મારામાં સાદગીનું તત્વ હોવું જોઈએ અને માનસિક રીતે હું નમ્ર પણ હોવો જોઈએ. મારામાં અભિમાન કે અહમ કોઈ પણ પ્રકારનું હોવું જોઈએ નહીં. મારી સાદગી શારીરિક સ્તરે પણ દેખાવી જોઈએ, એઝ વેલ એઝ માનસિક સ્તરે પણ દેખાવી જોઈએ. હવે આજે એક અત્યંત મહત્ત્વના ચોથા ગુણ વિશે પણ વાત કરવી છે. સંદેશમાં મેં 4 વર્ષ કોલમ લખી મારા નામથી, દર બુધવારે આવતી ફોકસ. તેમાં બિહારની એક સ્ટોરી મેં લખેલી, પછી તો ફિલ્મ પણ બની એના વિશે. તો બિહારમાં એક ગહેલોરગંજ નામનું એક નાનું ગામ છે, બહુ નાનું, કસ્બો કહેવાય એવું. અને ત્યાં આગળ એક સાવ પછાત જ્ઞાતિ, આપણે ત્યાં માત્ર પછાત જ્ઞાતિ છે, બિહારમાં એક ચોથી કેટેગરી પણ એડ કરી છે, અતિ પછાત, અતિ દલિત જ્ઞાતિ પણ એને કહે છે, કે દલિતોમાં પણ એટલે સાવ નીચામાં નીચી જ્ઞાતિ એમ. તો એવી જ્ઞાતિનો એક માણસ રે, દશરથ માંઝી એનું નામ, દશરથ માંઝી. હવે એ જ્ઞાતિનું નામ હતું મુસાહાર. આ તો ઘણા સમય પહેલાંની વાત છે. મુસાહાર જ્ઞાતિ. તો મૂષક એટલે ઉંદર અને આહાર એટલે જે ખાઈએ. તો જે જ્ઞાતિ ઉંદર ખાઈને જીવે એવી જ્ઞાતિનો માણસ દશરથ માંઝી. અને ગહેલોરગંજ એના પછી તરત એક નાની પર્વતમાળા, નાનો પર્વત જેવું, અને પછી પર્વતની બીજી બાજુ વજીરગંજ નામનું મોટું શહેર છે. આ ગહેલોરગંજ નામનું નાનું ગામડું જ્યાં દશરથ માંઝી રહેશે, પછી એક પર્વતમાળા વચ્ચે, અને આ બાજુ વજીરગંજ નામનું મોટું ટાઉનશીપ. એટલે ગહેલોરગંજવાળાને વજીરગંજમાં નોકરી કરવા કે કંઈ કામે જવું હોય તો એ પર્વતમાળાનો આખો ચક્કર લગાવીને આમ જવું પડે. ટોટલ 40 થી 45 કિલોમીટરનું અંતર કાપવું પડે આમ. બાકી હતું તો બંને વચ્ચે માંડ 1 થી 1.5 કિલોમીટરનું જ અંતર, પણ એ પર્વતના કારણે, વચ્ચે પર્વત હોવાના કારણે આખું આમ પર્વતમાળા વટાવીને ગોળ ફરીને આમ આવવું પડે. દશરથ માંઝીની પત્નીને અચાનકથી હાર્ટની તકલીફ થઈ. દશરથ માંઝી વજીરગંજમાં નોકરી કરે અને એની પત્નીને એમ્બ્યુલન્સમાં લઈ જવામાં આવી. પણ હવે એમ્બ્યુલન્સને વજીરગંજ હોસ્પિટલમાં જવું પડે, અને વજીરગંજ પહોંચવા માટે એને એમ્બ્યુલન્સના આવો ચક્રાઓ લેવો પડે 40 થી 45 કિલોમીટરનો. અને એમાં એની પત્ની રસ્તામાં મરી ગઈ. દશરથ માંઝી ગામડાનો અભણ માણસ, પણ બહુ પહેલાં એના ત્યાં એક રોમન કેથલિક સિસ્ટર આવેલા, એ પણ મેં સ્ટોરી કરી હતી. અને એમને ઈસુનું કંઈક આવું શિક્ષણ આપતા હશે, તો એમાં એ રોમન કેથલિક સિસ્ટર એવું શીખવેલું કે જો તમારામાં રાયના દાણા જેવો વિશ્વાસ હોય, જો તમારામાં રાયના દાણા જેટલો વિશ્વાસ હોય અને તમે પર્વતને કહો ખસી જા તો એ ખસી જશે. આવું ઈસુનું વાક્ય દશરથ માંઝીને કંઈક જાણવા મળેલું એ રોમન કેથલિક સિસ્ટર મારફતે. અને એવામાં એની આ પત્ની મરી ગઈ. એટલે બહુ અપસેટ થઈ ગયો, ને એને એમ થયું કે જો આ પર્વત ના હોત અથવા પર્વતમાં રસ્તો હોત તો મારી પત્ની જીવી ગઈ હોત.
એને આટલું ગોળ ફરીને ના જવું પડ્યું હોત એમ્બ્યુલન્સને. એટલે એણે નોકરી છોડી દીધી, પહેલું કામ નોકરી છોડી દીધી, અને પછી જેટલા પૈસા હતા એ પૈસામાંથી એણે છીણીને હથોડી ખરીદી, છીણી અને હથોડી ખરીદી, અને રોજ સવારે 7 વાગે પહોંચી જવાનું પર્વત તોડવા, અને સાંજે 7 વાગે ઘેર આવવાનું. રોજ ડેઈલી એક છીણીને એક હથોડીથી પર્વત તોડે. બધા ગાંડો જ ક્યાં ને યાર, આપણે કોઈકને બી ગાંડો જ કહે કે આ તો માણસ છે. પણ એ માણસે, અભણ માણસે, અતિ પછાત માણસે 21 કે 25 વર્ષ પર્વત તોડ્યો સાહેબ, અને 1 કિલોમીટરનો એણે રસ્તો બનાવ્યો. આજે પાકો રસ્તો થઈ ગયો. દશરથ માઝીને નીતિશ કુમારે બાજુમાં બેસાડીને સન્માન આપ્યું, ને પછી એને પદ્મ વિભૂષણ પણ મળ્યો. પણ એ માણસે 21 થી 25 વર્ષ સુધી કામ કરીને પર્વતમાળાની વચ્ચેથી એકલા હાથે સિંગલ હેન્ડેડ રસ્તો ખોદી કાઢ્યો. બહુ સરસ ગુણધર્મ આમાં રહેલો છે. આજનો સમય કેવો છે? તો ગઈકાલે મેં ડાર્વિનિઝમની વાત કરેલી, શ્રેષ્ઠતા, અસ્તિત્વનો સંઘર્ષ, અને એમાં જે શ્રેષ્ઠ હોય ટકે. તો આ શ્રેષ્ઠ થવાની સ્પર્ધા છે, તો સ્પર્ધામાં એક્સલન્સ જોઈએ. તો આને એક સુંદર કોન્સેપ્ટનું નામ આપવામાં આવ્યું છે, હવે લિટલ એક્સ્ટ્રા જોઈશે કશું. તમે જે છો એનાથી નહીં ચાલે. હું જમવા જાઉં છું તો રોટલી શાક તમે ખવડાવો તો પણ ખાઈ શકું ને, પણ તમે જોયું હશે કે તમે કશુંક એક્સ્ટ્રા થાળીમાં મૂકો છો કોઈ ગેસ્ટ માટે. તો આ લિટલ એક્સ્ટ્રાનો સિદ્ધાંત છે, થોડુંક વધારે જેને કહેવામાં આવે. તમે જોઈ શકો કે દોડવાની સ્પર્ધા હોય, બધા જ દોડે છે, બધા ફાસ્ટ દોડે છે પોતપોતાની બધી તાકાતથી, અને છતાંય જે પહેલો નંબર આવે છે એની અને બીજા નંબર વચ્ચેનું જે તફાવત છે એ લિટલ એક્સ્ટ્રા છે. બધા દોડે, પણ જે પહેલો નંબર આવે છે અને જે રનરઅપ છે એની વચ્ચેનો તફાવત બહુ થોડો હોય છે, અને આ તફાવતને લિટલ એક્સ્ટ્રા કહે છે. સન્ડે સ્કૂલમાં જે પહેલો નંબર આવ્યો છે અને બીજો નંબર છોકરો આવ્યો છે એ બંને વચ્ચેનો તફાવત બહુ થોડો છે. દેટ ઇઝ કોલ્ડ લિટલ એક્સ્ટ્રા. આ લિટલ એક્સ્ટ્રાનો જમાનો છે. દરેક સ્પર્ધામાં પહેલો નંબર આવે, બીજો નંબર આવે, ત્રીજો નંબર આવે, એ બધાની વચ્ચેનો જે તફાવત લિટલ એક્સ્ટ્રા હોય છે, અને આ લિટલ એક્સ્ટ્રાના આધારે વિજેતા નક્કી થાય છે. મૂળ વાત કોને વિજેતા જાહેર કરવો એ નક્કી કરવાનું કામ આ લિટલ એક્સ્ટ્રા કરે છે. તમે એડવર્ટાઇઝમાં બી જોઈ શકો આ વાત. યે દિલ માંગે મોર, બાય 1 get 1, એક ઉપર એક ફ્રી. આ લિટલ એક્સ્ટ્રાનો જમાનો છે. બીજી વસ્તુ કે ગ્લોબલાઇઝેશન. બહુ પહેલાં એક નાણાપ્રધાન આવેલા આપણા એ સમયના ભારતના, તો પ્રેસ કોન્ફરન્સ હતી ને એમાં હું હાજર હતો. એમાં પ્રશ્ન હતો કે વોટ ઇઝ ગ્લોબલાઇઝેશન. ત્યારે એમણે એવું કહ્યું કે વિશ્વ આખું ગ્લોબલ વિલેજ બની રહ્યું. એટલે હવે તમે જેમ દાહોદથી ઝાલોદ જાઓ છો ને, એમ લોકો અહીંથી કેનેડા અને અમેરિકા અને યુરોપ ફરે છે. એ તો તમે રાત્રે બેસો ને એરપોર્ટ ઉપર, ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર, તો તમને ખબર પડે કે નાના છોકરા છોકરીઓ બેગ લઈને જાય છે. આ વખત તમે 3-4 ડોહા ડોહીને બી જોયા, સાવ ગઢા, પણ એ બી પાર્ટી મસ્ત ટી-શર્ટ ને જીન્સ પહેરીને આમ જતા હતા, નામ આવતા હતા. તો એ દુનિયા ગ્લોબલ વિલેજ બની રહી છે બિકોઝ ઓફ ધ નેટ ટેકનોલોજીના કારણે. આપણા બાળકો પરદેશ છે, પણ આપણને પરદેશ એવું નથી લાગતું, કારણ કે 2 સમય વિડીયો કોલિંગ થાય, માહિતીની આપ-લે થાય છે ને. તો આ બીજો સમય છે ટેકનોલોજીનો સમય. ઇન્ડિયા હવે ડિજિટલ ઇન્ડિયા બની રહ્યું છે. દરેક એપ પર કામ થઈ રહ્યું છે, સ્માર્ટ સિટી, સ્માર્ટ હોમ. તો આ પણ એક પડકાર છે આપણી સામે. ત્રીજો પડકાર છે કેપિટલાઇઝેશન. ખ્રિસ્તીઓ મોટે ભાગે મધ્યમ વર્ગીય અથવા લોઅર મિડલ ક્લાસ. હવે તમે જો મોંઘવારી વધતી જ જાય, મોંઘવારી વધતી. આજે જ મને હમણાં ખબર પડી કે મારા પગારમાં 2% વધ્યા. થેન્ક યુ જીસસ. ડીએ વધ્યું અમારું કંઈક. તો મોંઘવારી વધે છે, ડિયરન્સ એટલે મોંઘવારી, ડીએ એટલે મોંઘવારી. મોંઘવારી વધી હોય તો જ અમારો આ ડિયરન્સ વધે. તો મોંઘવારી વધી છે અને મોંઘવારી વધતી જાય છે.
હું નોકરીએ લાગ્યો ત્યારે 1350 રૂપિયા બેઝિક હતું અને મારી પત્નીનો પગાર 500 રૂપિયા હતો. હવે અત્યારે તમે જુઓ તો પગાર, એટલા પગારમાં કોઈને કહીએ કે આટલો પગાર હતો તો કોઈ સાચું પણ નહીં માને. તો આ છે કેપિટલાઇઝેશન. આપણા બાળકોને જે મૂડી આપવી જોઈએ ક્રિશ્ચન મા બાપ નહીં આપી શકતા, એમણે બહુ સ્ટ્રગલ કરવો પડશે. અને ચોથી વસ્તુ જે અત્યાર સુધી નથી, ઇટ વોઝ ધ કાસ્ટિઝમ. હવે દરેક બાબતને કાસ્ટના ચશ્માથી જોવામાં આવે છે, જ્ઞાતિના. અને બધા જાણે છે કે ઇન્ડિયાનું પોલિટિક્સ તો આખું કાસ્ટ બેઝ છે અને આપણે બહુ ઓછી સંખ્યામાં છીએ, રાઈટ? તો હવે આ સ્થિતિમાં એક ખ્રિસ્તી વ્યક્તિએ જીવન જીવવું એ ચોક્કસપણે પડકાર છે અને દિવસે દિવસે જીવન જીવવાનું કામ અઘરું થતું જાય છે, સહેલું નથી. આપણા બાપ દાદા જે સુખ શાંતિથી જીવતા હતા એટલી સુખ શાંતિથી હવેનો ક્રિશ્ચિયન જુવાન છોકરો કે છોકરી નહીં જીવી શકતા. ઇવન એ અમેરિકા કે કેનેડા જે પૂછજો તમારા બાળકોને, ત્યાં કેટલો સ્ટ્રગલ છે, અહીંના કરતાં 10 ગણો સ્ટ્રગલ. હવે આ સ્થિતિમાં ક્યારેક આપણે એવી સ્થિતિમાં આવી છે જ્યાં આપણને કોઈ ઉકેલ દેખાય નહીં, માત્ર નિરાશા. ઇઝરાયેલીઓ મિસરમાંથી નીકળ્યા અને થોડેક જ આગળ ગયા ને ત્યાં સમુદ્ર આવી ગયો. પાછળ ફારૂનનું સૈન્ય અને આગળ સમુદ્ર. મૂસાએ ઈશ્વર ઉપર આધાર રાખીને ઈશ્વરની મદદથી સમુદ્રના 2 ભાગ કર્યા અને ઈશ્વરે એમને કોરી ભૂમિ ઉપર ચલાવ્યા. ખ્રિસ્તી વ્યક્તિના જીવનમાં બી આવા પ્રસંગો આવશે ને આવશે જ, અથવા આવ્યા હશે જ. સંકટો હશે ને હશે જ. પણ આ સંકટોમાં, અને એક એવા સંકટ, આવા સંકટ કે આગળ જાઓ તો સમુદ્ર, પાછળ ફારૂનનું સૈન્ય, જવું ક્યાં? આર્થિક તકલીફ હોય ને માંદગી આવે, જવું ક્યાં? એક છોકરો મને મળેલો, આ સ્થિતિનું બેસ્ટ ઉદાહરણ મારી પાસે. તો કેન્સર હોસ્પિટલમાં દવા લેવા માટે હું પણ ઊભેલો, મારા સસરાની, એ જુવાન છોકરો પણ ક્રિશ્ચિયન ઊભેલો. જુવાન એટલે એના 2 બાળકો પણ હતા, પણ હી વોઝ એ યંગ. હવે 14,000 રૂપિયાની 30 ગોળી આવી. 30 ગોળી 14,000 રૂપિયાની. મેં તો લઈ લીધી. છોકરો બાજુમાં ઊભો રડે. કેમ? યાર, હું કાપડની દુકાનમાં નોકરી કરું સાહેબ, મારો પગાર જ 18,000 છે, હું મહિને 14,000ની ગોળી કેમ ન લાવું? અને મારા પપ્પા મરી જશે. તો આવી સ્થિતિનું બી નિર્માણ થઈ શકે છે. નહીં થયું હોય તો થશે ભવિષ્યમાં. હવે આવી સ્થિતિમાં ટકી રહેવા માટે મૂસાને જે ગુણ ઈશ્વરે આપેલો એ જ ગુણ મને અને તમને બી આપ્યો છે અને બાય બર્થ આપ્યો છે. અને એ ગુણનું નામ છે વિશ્વાસ અથવા શ્રદ્ધા. અને એક ખ્રિસ્તી વિશ્વાસીનો આ જે ચોથો ગુણ છે એનું નામ છે વિશ્વાસ. ખ્રિસ્તી વ્યક્તિ વિશ્વાસી હોય છે. અને પહેલાંના સમયમાં તો ખ્રિસ્તી વ્યક્તિને કહેવાતું હતું જ વિશ્વાસી. ખ્રિસ્તી વ્યક્તિ કોણ? તો કે વિશ્વાસી વ્યક્તિ. વિશ્વાસ પૂરા ગામના નામ પણ હતા. તો ખ્રિસ્તી વ્યક્તિના ઈશ્વરે ગુણ આપ્યો છે. અને કયા 4 વિશ્વાસના 4 ડાયમેન્શન્સ છે? કયા 4 ડાયમેન્શન્સ છે વિશ્વાસના? પુનર્નિયમમાં છે. પહેલી વાત, ઈશ્વર છે. ઈશ્વર છે. હવે આપણી સ્થિતિ શું છે કે આપણને જે નથી દેખાતું એ નથી એવું માનીને આપણે ચાલીએ છીએ. વાસ્તવમાં એવું નહીં હોતું. નો. અત્યારે આ મોબાઈલ જે ઓપરેટ થાય છે, દેટ ઇઝ વાયરલેસ ટેકનોલોજી. એ વેવ ફોર્મ્સથી ઓપરેટ થાય. તો એનો અર્થ એ નહીં કે વાતાવરણમાં વેવ્સ નથી. અસંખ્ય વેવ્સ છે, પણ મને ને તમને દેખાતા નથી. હું ઘણીવાર અમદાવાદમાં જોઉં છું, સૂતો હોઉં બહાર, તો મને અમુક તારા નથી દેખાતા, પણ હું ગામડે ધાબા પર સૂઈ જાઉં તો મને એ જ તારા દેખાય છે. રશિયામાં અમુક શહેર છે, તુંગસ્કાની હું તમને વાત કરું, ચાલો, ત્યાં વર્ષો પહેલાં ઉલ્કા પડી હતી અને બહુ મોટો ખાડો છે. હવે મને તુંગસ્કા દેખાતું નથી કે ઉલ્કા પડી હતી, એ ખાડો બી નથી દેખાતો. પણ મને નથી દેખાતું એનો અર્થ એ નથી કે નથી. ઇટ ઇઝ સમવેર ધેર. પણ મારી લિમિટેશન્સના કારણે, મારી મર્યાદાના કારણે મને દેખાતું નથી. તો ઈશ્વરનું પણ અસ્તિત્વ છે એને છે. અને ઈશ્વરનું અસ્તિત્વ છે ખબર કઈ રીતે પડે? તમારા પોતાના જીવનના અભ્યાસ ઉપરથી. આવું તમને બહુ સરસ વાત કરું છું, જે મેં પોતે અપ્લાય કરેલી છે.
તમારા જીવનમાં બનતી દરેક ઘટનાઓને તમે જોતા શીખો. યુ સ્ટડી, એને સ્વાધ્યાય કહે છે, સ્વનું અધ્યયન, પોતાનું અધ્યયન, હે ને? તો તમે જીવનને જોતા શીખો. જીવનમાં જે પ્રસંગો બન્યા છે નાનપણથી અત્યાર સુધીમાં, એમાં ક્યાં ક્યાં ઈશ્વરે તમારી મદદ કરી અને કેવા કેવા સંજોગોમાં ઈશ્વરે તમને સાચવ્યા, તરત તમે ઈશ્વરને ફીલ કરશો. તો પહેલી વાત જે છે એ ઈશ્વર છે. બીજો વિશ્વાસ કયો રાખવાનો છે કે ઈશ્વર છે એ કેવા છે? તો ઈશ્વર સર્વવ્યાપક છે. ઈશ્વર સર્વવ્યાપક છે, ઓમની પ્રેઝન્ટ છે. ઓમની પ્રેઝન્ટનો અર્થ એ કે ઈશ્વર માત્ર આ 4 દિવાલોમાં અથવા 4 દિવાલો પૂરતા નથી, જેને આપણે ચર્ચ કહીએ છીએ. ઈશ્વર સર્વત્ર છે. ઈશ્વર મારા ઘરે બી છે, ઈશ્વર મારા રસ્તામાં બી છે, ઈશ્વર પશુ પક્ષીઓની સાથે પણ છે, ઈશ્વર વૃક્ષોમાં પણ છે, વૃક્ષોની સાથે પણ છે. એવરીવેર ધેર ઇઝ ગોડ. જ્યાં જ્યાં ક્રિએશન છે ત્યાં ત્યાં ક્રિએટર હાજર છે. બહુ સુંદર દ્રષ્ટાંત છે કે પેલા યુનાને માછલી ગળી ગઈ તો એ માણસે માછલીના પેટમાંથી પ્રાર્થના કરી. હવે આવી જગ્યાએ બી ઈશ્વર પ્રાર્થના સાંભળે છે. તો ઈશ્વર સર્વવ્યાપી છે. બીજી વસ્તુ, ઈશ્વર ઓમનીસેન્ટ એટલે કે સર્વજ્ઞ છે. ઈશ્વર બધું જાણે છે, A to Z. કશું ગુપ્ત નથી. ઈસુ એવું કહેતા, નથિંગ ઇઝ હિડન. કશું ગુપ્ત નહીં. ઈશ્વર બધું જ જાણે છે. આ પેલું કેવું શામરૂખ જેવી નીતિ છે. પેલું શામરૂખ હોય ને એ રેતમાં આમ ડોકું નાખી દે શિકારીને જોઈને, એટલે એને એવું લાગે કે શિકારી મને નહીં દેખાતો તો હું શિકારીને નહીં દેખાતું હોઉં. પણ એવું ના હોય. એટલે ભાઈ ત્યાં ડોકું રેતમાં નાખી દીધું શિકારીને તો આખું તારું મોટું શરીર દેખાય. તો આને શામરૂખી નીતિ કહેવાય. આપણે બધા બી એવું જ માનીએ છીએ કે ઈશ્વરને ક્યાં ખબર પડે છે યાર, ઈશ્વર ક્યાં જ જુએ છે. હમણાં જ મેં જાણ્યું કે એક કબ્રસ્તાનમાં જે પેલી ખાડો ખોદવાના 700 રૂપિયા હોય એમાંથી મારા વાળા 200 રૂપિયા કટકી ખાય. અથવા ચર્ચની અંદર જે ડીશના ઓર્ડર આપવામાં આવે એમાં 50 રૂપિયાની કટકી. એવું માને છે કે ઈશ્વર ક્યાં છે. મૂર્ખે એવું માન્યું કે ઈશ્વર ક્યાં છે, ઈશ્વર ક્યાં મને જુએ છે. નો, એ સર્વજ્ઞ છે. ત્રીજી વસ્તુ, ઈશ્વર બધું જ જાણે છે. મારા દુઃખ, મારી પીડા, મારી વેદના, મારી નબળાઈ. અને બીજી વસ્તુ કે એ ઈશ્વર એવો નથી કે મારી દુઃખ કે મારી પીડા કે મારી નબળાઈ, મારી મુશ્કેલીને દૂર ના કરી શકે. એ સર્વ શક્તિમાન છે, ઓમનીપોટેન્ટ છે. તો ઈશ્વરના 3 ગુણ છે. ઈશ્વર સર્વવ્યાપી છે, ઓમની પ્રેઝન્ટ. ઈશ્વર સર્વજ્ઞ છે, ઓમનીસેન્ટ. અને ઈશ્વર સર્વસમર્થ છે, ઓમની પોટેન્ટ. ઈશ્વર સર્વસમર્થ છે. એ આપણા બધા જ દુઃખ દૂર કરી શકે. તો આ બીજો વિશ્વાસ. ત્રીજો વિશ્વાસ કયો છે? તો આવો જે ઈશ્વર છે, આવા જે ઈશ્વર છે એ મારાથી દૂર નથી, મારી પાસે જ છે. આપણે હંમેશા ઈશ્વરની વાત કરીએ એટલે કેવું લાગે કે તમે અહીં છો અને હું અમદાવાદ રહું છું. આ માણસ આવી જ રીતે જોવા ટેવાયેલો. અથવા હમણાં અમે બીજે જઈને આવ્યા, વડવા જઈને આવ્યા. તો વડવાવાળા વડવા રહે છે, હું દાહોદ રહું છું, અને વસંતભાઈ મણિનગર અમદાવાદ રહે છે. અને એવી જ રીતે ઈશ્વર સ્વર્ગમાં રહે છે ક્યાંક દૂર. આપણે બહુ દૂરના સ્વર્ગની કલ્પના કરીએ. નો, જે સર્વવ્યાપી ઈશ્વર હોય એ સ્વર્ગમાં પણ છે ને પૃથ્વી ઉપર પણ છે, બધે પ્રસરેલું છે. અજવાળું, એ સૂર્યનું અજવાળું બધે પ્રસરેલું છે. દરેક ખૂણે અમદાવાદમાં છે ને દાહોદમાં છે ને વડવામાં પણ છે. સી ઓક્સિજન બધે છે. તો એવો ઈશ્વર દૂર નથી, મારી પાસે છે, મારી નજીક છે. અને સૌથી મહત્વની વાત, એ મને વ્યક્તિગત રીતે પ્રેમ કરે છે. એ મને વ્યક્તિગત રીતે પ્રેમ કરે છે. ઈશ્વર છે, ઈશ્વર સર્વસમર્થ, સર્વવ્યાપી અને સર્વજ્ઞ છે. એવો ઈશ્વર મારાથી દૂર નથી. અને એવો ઈશ્વર મને પ્રેમ કરે છે. He loves me.
અને ઈસુએ તો બહુ મસ્ત વાત કરી કે ઈશ્વર કેવો પ્રેમ કરે છે, તો જેવો પ્રેમ પપ્પા પોતાના નાના બચ્ચાને કરે. હવે એ વખત પુરુષ પ્રધાન સમાજ એટલે પપ્પા કહ્યું છે, એકચ્યુઅલી પેરેન્ટ્સ અર્થમાં છે, જેમાંથી ઉત્પન્ન થયેલું એ એટલે એને જનક અને જનિત પણ કહે. આ થોડો ઊંડો વિષય છે. પણ ઈસુ પિતા અને પુત્ર તરીકે એક આખી ઉપમા આપે છે કે ઈશ્વર પ્રેમ કરે છે આપણને કેવો કે પિતા પોતાના પુત્રને પ્રેમ કરે છે એવું. તો હવે આપણી સ્થિતિ શું છે કે આપણે ઈશ્વર ઉપર બાળકની માફક વિશ્વાસ કરવાનો છે. અને માટે ઈશ્વરે કહ્યું જ્યાં સુધી બાળક જેવા નહીં બનો ત્યાં સુધી સ્વર્ગના રાજ્યમાં તમે નહીં પ્રવેશી શકો. બાળક જેવા બનવું પડે. હવે આપણે બહુ મોટા થઈ ગયા છીએ, ચતુર થઈ ગયા છીએ, ને ગઈકાલે જ કીધું કે આઈક્યુ વધે બીક્યુ ઘટે. બાળકની સંવેદનશીલતા આપણામાં નથી રહી. નાના હતા ત્યારે કેટલા મસ્ત લાગણીસભર હતા. હવે અત્યારે આપણે એટલા લાગણીસભર સેન્સિટિવ નથી રહ્યા. તો સિમિલરલી વિશ્વાસ બી બાળક જેવો જોઈએ. કેવો વિશ્વાસ છે બાળકમાં? મેં થોડું ઊંડા ઉતરીને જોયું કે કેવો હોય. નાના હોય ને ત્યારે ખબર, બચ્ચા બહુ નાના હોય ને તો ઘણીવાર પપ્પા આમાં એને ઉછાળે હવામાં. તો ખરેખર તો એ બાળકે ડરવું જોઈએ ને રડવું જોઈએ. તો ઉપર જઈને મારું વાલું ખડખડાટ હસતું હોય. એને પડવાની બીક નહીં લાગતી. બોલો, એને એવો બી વિચાર નહીં હોતો કે મારા બાપા હાથ લઈ લેશે તો ના. એ પૂરો વિશ્વાસ કે ડેડી એવું ઉછાળ્યા છે તો પાછા પકડી બી લેશે. ડોન્ટ વરી. અને આપણે તો શિક્ષિત લોકો છે, ખાલી ઉછાળીને જ સંતોષ માનીએ. પણ જે પેલા સાવ ગરીબ ને અભણ માણસો છે એ તો આનાથી ઉપર જાય છે. કઈ રીતે? તમે નટ બજાણિયાને જોયા હશે. એક પપ્પા નાની છોકરીને દોરડું બાંધે આમ ઉપર અને પછી વાંસથી ચલાવે છે, ચાલ. એ છોકરીને મનમાં શંકા નહીં આવતી કે મારા પપ્પાએ આવું કેમ કર્યું. નો, હા, એને ખબર છે કે મારા પપ્પા મારા માટે જ આ કરી રહ્યા છે. અરે એનાથી બી આગળ મેં તો શું કે અમુક જગ્યાએ તો પેલો વાંસ લે છે માણસ, વાંસની ટોચે એના નાના બાળકને બાંધે છે. ખાસો મોટો વાંસ હોય, લગભગ 10-12 ફૂટનો. અને પછી એને નાક ઉપર કે દાઢી ઉપર આમ બેલેન્સ કરે છે, ઉપર છોકરું બાંધીને. પણ એ છોકરાને ડર નહીં લાગતો નો. કેમ? એને એના પપ્પા પર વિશ્વાસ છે કે મારા પપ્પા છે, એ મને કશું નહીં થવા દે. તો ઈસુ આપણને આવો વિશ્વાસ રાખવાનો કે પછી કહેશે કે માંગો તો તમને મળશે, શોધો તો તમને જડશે, અને ઠોકો તો તમારે સારું ઘડવામાં આવશે. નથિંગ ઇઝ ઇમ્પોસિબલ ફોર અ ક્રિશ્ચિયન. માંગો, મારું પારખું તો લઈ જુઓ ભલા માણસ. એ એવો ઈશ્વર છે કે જે 2 માછલી 5 રોટલીમાંથી 4-4, 5-5 હજારને જમાડે ને 12 ટોપલા વધે. એવો ઈશ્વર છે આ ઈસુ. તમે જુઓ એ શું કહે છે ઈસુ. એના ઉપરથી તો મોરલ ઇકોનોમિક્સ આખું ડેવલપ થયું. થોડા વર્ષો પહેલાં નોબેલ પ્રાઇઝ મળ્યું મોરલ ઇકોનોમિક્સ નામના થીસીસને, ઇકોનોમિક્સનું. એને મોરલ ઇકોનોમિક્સ કહે છે. એ શાના આધારે ડેવલપ થયું છે? પહેલાં તમે દેવના રાજ્યને શોધો એટલે તમને જે વાનાની જરૂર છે એ આપવામાં આવશે. પહેલાં તમે ઈશ્વરના રાજ્યને શોધો. હવે ઈશ્વરના રાજ્યની તમે શોધ કરો એટલે નેચરલી તમારી અંદર એક ક્રિશ્ચિયન ક્વોલિટી ડેવલપ થાય. અને એ ક્વોલિટી તમને બેનિફિટ અપાવે કે કોસ્ટ અપાવે. પછી તમારે કશા વાનાની ચિંતા કરવી પડતી નથી. આ કાસ્ટિઝમ ને ગ્લોબલાઇઝેશન ને આ કોમર્શિયલાઇઝેશન કશું નહીં નડે જો ક્વોલિટી ક્રિશ્ચિયનો પાસે હશે તો. સાહેબ, જો ક્રિશ્ચિયનો પાસે ક્વોલિટી હશે તો તમને કશા અવરોધ નહીં નડે. બધું મળી રહેશે. પ્રભુ તમારા માટે બધી જોગવાઈ કરશે. ત્રીજી મહત્વની વાત ઈસુએ કહી કે તમે પ્રાર્થના કરો ત્યારે મળી ચૂક્યું છે એવો વિશ્વાસ રાખો. પ્રાર્થના કરો ત્યારે તમને મળી ચૂક્યું છે એવો વિશ્વાસ રાખો. એ મળી ગયું છે ઓલરેડી. ક્યાંક તમે માગો છો પહેલાં તમારા આકાશમાંનો બાપ ઓલરેડી જાણે છે કે મારા દીકરા કે મારી દીકરીના જરૂર છે. મળી ચૂક્યું છે ઓલરેડી. એટલે આપણી પ્રાર્થનાનું સ્વરૂપ કેવું હોવું છે? એક નાનું ઉદાહરણ આપીને કહું કે પ્રભુ અમને આજે તમે ખાવાનું આપજો. આ પ્રાર્થના. આપણી પ્રાર્થના ક્રિશ્ચિયન કેવી હોવી જોઈએ? આવી ના હોવી જોઈએ, માગણી ના હોવી જોઈએ.
આપણી પ્રાર્થના કેવી હોવી જોઈએ? પ્રભુ તે મને ખાવાનું આપી દીધું છે માટે તારો આભાર. તું મારા માટે ખાવાનું તૈયાર કરી રહ્યો છે માટે તારો આભાર. પ્રભુ મારી સાથે રહેજો એવું આપણે નહીં બોલવાનું. આપણે તો કેવું બોલવાનું? પ્રભુ મને ખાતરી છે કે તું મારી સાથે રહેવાનો છે માટે તારો આભાર. મળી ચૂક્યું છે એવા વિશ્વાસ સાથે આપણે પ્રાર્થના કરવાની છે કે મળી ચૂક્યું છે. મેં એકવાર લખી નાખેલું કે હું માગું અને તું આપે તો માગણી જેવું લાગે. હું માગું અને તું આપે તો માગણી જેવું લાગે. હું ન માગું તોય તું આપે તો લાગણી જેવું લાગે. તો મને ખબર પડે કે તું મને પ્રેમ કરે. વસંત કામદાર માગે ને તું આપે તો એમાં શું નવાઈ? એ તો માણસો કરે છે. તો આ ઈશ્વર છે. અને આ ઈસુ એમનું આ શિક્ષણ એમના શિષ્યોમાં પણ પ્રસર્યું. ઈસુની પવિત્રતા એ પિતરે એના પત્રોમાં ધૂમ વાપરી. પછી ઈસુનું જે નૈતિકતા યાકૂબે વાપર્યું, અને ઈસુનો જે પ્રેમ એ યોહાને વાપર્યો, અને ઈસુનું જે આ વિશ્વાસનું તત્વ હતું ને આખું પાઉલે વાપર્યું. અને પાઉલે શું કર્યું? વિશ્વાસના સુંદર પેલી ડેફિનેશન્સ આપી કે આપણે વિશ્વાસથી નહીં દ્રષ્ટિથી ચાલીએ. અને બીજી વસ્તુ એણે એ કહી હિબ્રુઓના પત્રમાં કે વિશ્વાસ એ તો આપણે જેની આશા રાખીએ છીએ એવી વસ્તુઓની ખાતરી છે, અને વિશ્વાસ એ અદ્રશ્ય વસ્તુઓની સાબિતી છે. આ વિશ્વાસ છે. અને પછી એણે વિશ્વાસના શૂરવીરોની આખી યાદી મૂકી. બહુ ટૂંકમાં જણાવું તો પહેલું ઇબ્રાહિમ, વિશ્વાસનો પિતા, એ અજાણ્યા દેશમાં ચાલી નીકળ્યો, પહેલી વાત. બીજી વસ્તુ નૂહ, બધું સરસ હતું, ખાતા હતા, પીતા હતા, પરણતા હતા અને પરણાવતા હતા. ઈસુએ સમયનું વર્ણન કર્યું છે કે નૂહના સમયમાં ખાતા હતા, પીતા હતા, પરણતા હતા અને પરણાવતા હતા. અને તો પણ એ નૂહે ઈસુની ઈશ્વરની વાત માનીને વાણ બનાવ્યું. ત્રીજો વિશ્વાસ મૂસાનો, એણે નિર્ગમન કર્યું. આખી ઇઝરાયલ પ્રજાને લઈને અરણ્યમાં નીકળી ગયો એ માણસ. જરાય શંકા નહીં, કોઈ ડર નહીં, કોઈ ચિંતા નહીં. એ ઈસુએ કહ્યું કે ડરો નહીં, ચિંતા ના કરો. એનું બેસ્ટ ઉદાહરણ. એ નીકળી ગયો એ માણસ. અને એમાં એક વાક્ય મને બહુ ગમે છે. અને બધા ખ્રિસ્તીઓ માટે ચેતવણી. બધા ખ્રિસ્તીઓએ એ વાક્યનો અમલ કરવાનો છે. કયું વાક્ય? એણે રાજમહેલનું સુખ ભોગવવાના બદલે પોતાના લોકોની સાથે દુઃખ સહન કરવાનું વધારે પસંદ કર્યું સાહેબ મૂસાએ. મૂસાના આખા જીવન વિશે તમે 500 સંદેશા ના સાંભળો, ખાલી આ એક જ સંદેશો સાંભળો તો બી પૂરું છે. એ માણસ તો મિસરના રાજમહેલમાં રહેતો હતો સાહેબ, દોમ સાહેબીમાં. કોઈ વાતની જિંદગીમાં કચાશ નથી, પણ પોતાના લોકો માટેની એની જે સંવેદના અને વેદના, એના લીધે થઈને સુખ જતું કરીને પોતાના લોકોની સાથે રહો. અને કેવા લોકો જે કચ કરે ને એને ગાળો દે ને એવા જ લોકો બધા, પણ છતાં એની સાથે જ રહો અને એની સાથે જ મર્યો એ માણસ. દરેક ખ્રિસ્તીએ આ અનુસરવાનું છે. દાઉદની વાત. દાઉદ તો ગોવાળ હતો, એને કાં લડતા આવડતું હતું? એની પાસે તો એક સ્લિંગ હતી, ગોફણ, અને પલિસ્તી સામે લડવા જવાનું ગોલિયાત સામે, પણ એ પહોંચી ગયું. શાઉલે એને કહ્યું કે ભાઈ મારા શસ્ત્રો આપો, રાખ તારા શસ્ત્રો તારી પાસે. અને ગોલિયાત બી હસ્યો કે આ માણસ શું લડવાનો, ફૂટડો જુવાન, ફૂટડો કહે, એનામાં સૈનિકના કોઈ લક્ષણ નહીં. પણ એ માણસ એક જ સ્લિંગ શોટથી પહેલાં ગોલિયાત 5 પથ્થર હતા, એનો ઉપયોગ ના કર્યો, એક જ પથ્થરમાં પતી ગયો. કેમ દાઉદ આ કરી શક્યો? આટલું મોટું કામ, આટલું મોટું પરાક્રમ કેમ કરી શક્યો? એક જ કારણ. એણે એક વાક્ય કહ્યું, આ યુદ્ધ મારું નથી, આ યુદ્ધ ઈશ્વરનું છે. આ ફેથ છે. આ માંદગી મારી નથી, આ માંદગી ઈશ્વરની છે. આ આર્થિક તંગી મારી નથી, આ ઈશ્વરની છે. આ મારી પીડા મારી નથી, આ ઈશ્વરની. ઈસુ સ્પષ્ટ કહે કે તમારા બોજા મારી પર નાખો, તમારી ચિંતાઓ તેની પર નાખો, કેમ કે તે તમારી સંભાળ રાખે છે. હેન્ડ ઓવર યોર વરીઝ એન્ડ ફિયર. આપો ઈશ્વરના હાથમાં. પેલી હાગાર, એનું નાનું છોકરું મૂકી દીધું, અને પછી એની પાસે ના બેઠી, દૂર જઈને બેસી, એણે છોડી દીધું કે પ્રભુ હવે તારા ભરોસે, હવે હું ના જાણું તારે જીવાડું કે મારું તારા હાથમાં છે. અને અરણ્યમાંથી પાણી નીકળ્યું સાહેબ, આબે હયાત એને કહે, ઝમઝમ. ઈશ્વરના હાથમાં સોંપી દેવાની વાતને એટલે દાઉદ જીતી શક્યો. ઇઝરાયેલે જે 6 આરબ દેશો સાથે યુદ્ધ કર્યું, એ યુદ્ધનું નામ ઇઝરાયેલે આ આપ્યું છે,
કારણ કે ફલિસ્તીઓ સામેનું યુદ્ધ અને ઇઝરાયલ એકલું ને સામે 6 આરબ દેશો, પણ એ 6 ડે વોર ઇઝરાયલ જીતી ગયું. એ વોરનું નામ જ છે બેટલ વર્સસ ગોલિયાત અથવા વોર વિથ ગોલિયાત, એવું કંઈક નામ છે એનું. તો દાઉદે આ કહ્યું છે. હવે આપણી સ્થિતિ શું છે? આપણે ભરોસો કોની ઉપર રાખીએ છીએ? તો પહેલાં તો પોતાની જાત ઉપર ભરોસો રાખીએ છીએ. પારકી આશા સદા નિરાશા. આપણને એમ છે કે હું બહુ જોરદાર છું, પાવરફુલ છું, બધું કરી લઉં છું. ના ભલા માણસ, ના ના ના, આપણે બહુ પોકળ છીએ, તકલાદી છીએ. એટલે એક મસ્ત પંક્તિ હતી કે કોઈને માટલાને પૂછ્યું કે તું આટલું ઠંડુ કેમ, તું આટલું ઠંડુ કેમ? તો માટલું કે જેનો આરંભ માટી હોય, જેનો જન્મ માટીમાં થાય અને જેનું મરણ બી માટીમાં થાય, અંત પણ માટીમાં આવે, એને વળી શાની ગરમી હોય છે? ખ્રિસ્તીઓને વળી શાની ગરમી હોય? યાર, આપણે માટીમાંથી બન્યા છીએ અને માટીમાં જવાનું છે, આપણને વળી શાની ગરમી હોય? પણ આપણે આપણી આ જાત ઉપર આધાર રાખીએ છીએ. એટલે શાર્લોટ એલિયટે મસ્ત પંક્તિ લખી છે કે હું છું તેવો જ અસ્થિર ને દૂર. આ પંક્તિ જ્યારે બી હું સાંભળું ત્યારે મને મારો જ વિચાર આવે કે હું છું તેવો જ અસ્થિર ને દૂર, મનમાં યુદ્ધ શંકા ભરપૂર, લઈ બહારની બીક અને આગ જેવું દેવના હલવાનું હું આવું છું. હું છું તેવો જ હક વિના જ દેવના હલવાનું આવું છું. આપણે આવા પોકળ છીએ. બીજો ભરોસો રાજાઓ અને રથો ઉપર. રાજાઓ ઉપર બી આપણે ભરોસો રાખીએ છીએ. એક ફકીર રાજાને એની પત્નીએ કહ્યું એટલે રાજા પાસે કંઈ માંગવા ગયો. એટલે રાજા પાસે માંગવા ગયો એટલે પાછો આવ્યો. તો એની પત્ની કીધું કેમ પાછા આવ્યા? તો કે શું માગવું યાર, હું માંગવા ગયો તો રાજા પોતે જ બંદગી કરતા હતા. જો સમજાય તો એક વાક્ય કહી દઉં કે રાજા પોતે જ માંગવા નીકળતા હોય ગામમાં, તો એવા રાજા પાસે મારે તમારા અપેક્ષા એ શું રાખવાની ભલા માણસ? જે રાજા પોતે જ માંગવા નીકળતા હોય એ રાજા પાસે આપણે વળી શું અપેક્ષા રાખવાની હોય? રાજા ઉપર ભરોસો રાખીએ છીએ, રથો ઉપર ભરોસો રાખીએ છીએ. આપણે રથો એટલે આપણી પોતાના સંસાધનો, સંપત્તિ ઉપર ભરોસો રાખીએ છીએ. નો, આ બધી ફાલતુ વાત. ઈશ્વર પર ભરોસો રાખો, એ જ જગ્યાએથી આશા ફળશે. બીજે ક્યાંય એ ભરોસો ફળવાનો નહીં. ઈશ્વર કદી આપણને નિરાશ નહીં કરે. હવે મહત્વની વાત કે જ્યારે આપણે ઈશ્વર પર ભરોસો રાખીએ ત્યારે શું બને? વોટ હેપન્સ? આપણી અંદર કેટલાક મજબૂત ગુણો ઉત્પન્ન થાય. જ્યારે હું ઈશ્વર પર ભરોસો રાખું છું ત્યારે મારી અંદર આત્મવિશ્વાસ ઉત્પન્ન થાય છે. વિશ્વાસ મારામાં આત્મવિશ્વાસ ઉત્પન્ન કરે. એટલે તમે જો મોટાભાગની ટેકનિકલ શોધો ક્રિશ્ચિયનોએ કરી. હું એરપોર્ટ પર બેઠો હતો, વિમાન ઉડ્યું. હવે એ તો 700-800 માણસોને લઈને ઉડે ને, એ બી 30-40 હજાર ફૂટ ઉપર. મારી બાજુમાં માજી બેઠા હતા. માજી કે ભાઈ આ વિમાન કોણે બનાવ્યું છે? નહીં ખરું? મેં માજી ખ્રિસ્તી ભાઈએ બનાવ્યું છે. એ જ કરી શકે યાર, કારણ કે ભરોસો છે એને ઈશ્વર પર. એ 700 ફૂટ જઈ શકે. યુ સી, તો આત્મવિશ્વાસ વધારે છે. નિક વ્યુજિસિક એક બહુ સરસ સ્ટોરી મેં કરી હતી. નિક વ્યુજિસિકનું લાઈફ વિધાઉટ લિમ્બ એવી એક મિનિસ્ટ્રી બી ચાલે. હવે એ માણસને જન્મથી હાથ પગ હતા જ નહીં, બન્યા જ નહોતા, અને પગના સ્થાને બી નાના નાના 2-3 આંગળા જ હતા. હવે જન્મ્યો ત્યારે એને મૂકીને મા બાપ જતા રહ્યા, એટલા નિરાશ થઈ ગયેલા. અને પછી એક નિક વ્યુજિસિક પાળક બન્યો, પ્રિસ્ટ બન્યો, MBA કર્યું એણે. એની વિડીયો છે સાહેબ, જોજો હો પ્લીઝ, આઈ રિક્વેસ્ટ યુ. તમને વિનંતી કરું છું કે નિક વ્યુજિસિકની વિડીયો આજે ઘરે જઈને જોજો તમે. એ માણસ સ્વિમિંગ કરે છે, એ માણસ શેવિંગ કરે છે, એ માણસ મસ્ત કાર ચલાવે છે એની નાની. એ માણસ આ ટેબલ પર ઊભો રહીને સંદેશાઓ આપે છે ઈશ્વરના. આત્મવિશ્વાસ વધારે છે યાર. જો એ માણસ આવું કરી શકતો હોય તો તમે તો બધા કેવા બધા આમ મઠ્ઠા ગઠ્ઠા ને તંદુરસ્ત છો. આ નિક યુજીસી કરી શકતો હોય તો લે તમે ના કરી શકો? આત્મવિશ્વાસ વધારે છે. વિશ્વાસ. બીજી વસ્તુ, વિશ્વાસથી ચમત્કારો થાય. ઈસુએ જેટલા ચમત્કાર કર્યા ને બધા ચમત્કારમાં વિશ્વાસ શબ્દ વપરાયો. તને વિશ્વાસ છે કે હું તને સાજો કરી શકું? તને વિશ્વાસ છે, તારા વિશ્વાસે તને સાજી કરી છે. વિશ્વાસ કરો તો સાજાપણું મળશે. ઈસુનો વિશ્વાસ સાથેનો સીધો સંબંધ, અને એને સાયન્સની ભાષામાં પ્લાસિબો ઇફેક્ટ પણ કહે છે.
મેડિકલ સાયકોલોજીની ભાષામાં એને પ્લાસિબો ઇફેક્ટ પણ કહે છે. એક આખું આની ઉપર, આ ફેથ હિલિંગ ઉપર એક આખી મેડિસિનની એક બ્રાન્ચ ડેવલપ થઈ છે અમેરિકામાં. એને ન્યુરોથિયોલોજી કહે છે. બહુ ડિટેલ વિષય છે. આપણે ટૂંકમાં સમજીએ તો એવું કહેવાય કે વિશ્વાસ છે ને આપણી અંદર સાજાપણું આણવાની ક્ષમતા પેદા કરે છે. રાઈટ? તો આ પણ એક વસ્તુ છે. સમયના અભાવ બહુ વાત નહીં કરતો, પણ થોડાક ચમત્કારો છે મેં મારી નજરે જોયા કહું. મણિનગરમાં એક જુવાન છોકરો, એને એની પત્ની લવ મેરેજ કરેલા બિચારાએ. પત્નીને પેટમાં બાળક. ડૉક્ટર, મણિનગરના બેસ્ટ ડૉક્ટર, એમણે જોઈને કહ્યું કે બાળકને ઓક્સિજન મળતો નથી, એટલે 36 ઇન્જેક્શન ઓક્સિજનના આપ્યા. પછી એમ કરતાં કરતાં ગાડું આગળ વધ્યું. 6-7 મહિના થયા એટલે ભાઈ સોનોગ્રાફી કરાવી તો કે આ બાળકની કોઈ મૂવમેન્ટ નથી. એટલે એમણે ડૉક્ટર બદલ્યો. પછી કે હાથ પગ નથી હાલતા બાળકના. પછી કેટલી સોનોગ્રાફી તમે માનો છો? 23 સોનોગ્રાફી, 23, અને એ બી ધુરંધર ડૉક્ટરો બધા. મગજ બન્યું નથી એ બાળકનું. એટલે ડૉક્ટરે સલાહ આપી કે યાર આ છોકરીને બી જોખમ થાય, એના કરતાં આને અબોર્ટ કરી નાખો, ગર્ભપાત કરાવી નાખો. એટલે ઘરમાં તો એવું બધા કહેતા હતા કે આ બિચારી પરણીને આવેલી છોકરી, આપણે સામેવાળાને જવાબ આપવાનો, એના કરતાં અબોર્ટ કરાવી નાખો, બાળક તો બીજું મળશે એમ. પણ એ જે છોકરો હતો ને એને બહુ વિશ્વાસ હતો. એ કે ના યાર હું હત્યા નહીં કરું, પ્રભુએ ના પાડી, અને મારું બાળક ગમે તેવું આવશે ને હું સ્વીકારી લઈશ. અને એ છોકરાની જીદના કારણે પછી નક્કી થયું કે ડિલિવરી કરાવો. આશ્ચર્યની વાત છે, એ દિવસે ઘરમાં 1.5 થી 2 લાખ રૂપિયા લાવીને રાખ્યા. દફન વિધિની તૈયારી કરી. બાળક સાહેબને કીધેલું કે તમે આવજો, કારણ કે બધાને એવું બાળક મરેલું જન્મવાનું. એટલે બાળક જીવતું જન્મ્યું, પૂરું તંદુરસ્ત સાહેબ, પૂરેપૂરું તંદુરસ્ત. એ કેનેડામાં રમે, મારી ભત્રીજી, મારા ભાઈની દીકરી. એ ડૉક્ટરનો છોકરો અમેરિકાથી આવ્યો છે કે યાર આનું સંશોધન કરવું છે મારે, કાં કઈ રીતે બને. હા બેટા. પણ બીજું એક ઉદાહરણ મારા સાસુમાં. આ બધા મારા ઘરના જ ઉદાહરણ છે. મારા સાસુમાને ડૉક્ટરે કહ્યું કે આ કેસ પૂરો થઈ ગયો, નાવ ઇઝ નો મોર. મારા સસરાએ ગામડે ફોન કર્યો કે ભાઈ આ કેસ પતી ગયો છે, તમે કબર ખોદી રાખો, પેટી મંગાવી રાખો, અમે ડેડ બોડી લઈને આવીએ છીએ. ખબર નહીં શું થયું કે મારા સાડુભાઈએ કંઈક કર્યું હશે તો મારા સાસુ જીવી ગયા. સાસુમાં જીવી ગયા. અને હદ તો એ થઈ કે મારા સસરા મરી ગયા, મારા સાસુ તે પછી બી 15-20 વર્ષ જીવ્યા. એટલા ડૉક્ટરો કે એની પર સાચું નહીં માનવું. આપણો ઈશ્વર ડૉક્ટરોથી ઉપરનું કામ કરે છે. એવા બીજા પણ ઘણા ઉદાહરણો છે. અમરેલીમાં અમે આવી રીતે મિટિંગ ચલાવતા જતા નોન ક્રિશ્ચન્સ મિત્રોમાં, તો એ અમારા પહેલાં એમણે સંદેશો આપ્યો કે ઈશ્વર વિશ્વાસપાત્ર છે. તો હું એ વખતે આટલો બધો કંઈ દ્રઢ નહોતો, એટલે મને એમ થયું કે આ ભાઈ કેવું શું કામ માનું, મિશનરી કેવું. મેં કહ્યું ચલો આપણે કંઈક કસોટી કરીએ ઈશ્વરની. એકચ્યુઅલી થાય નહીં, પણ એ મારી અણસમજ કરી. તો અમે એવું નક્કી કર્યું કે ગુરુવારના દિવસે સામાન્ય રીતે બધા હીરા ઘસુ હતા, અને એમને રોજ 40 રૂપિયાનો, 80 રૂપિયા, 40 રૂપિયા એવો વકરો થતો હતો રોજનો. અને એ સમય તો એ બી બહુ વધારે જ હતો એકચ્યુઅલી હીરાના ધંધામાં. એટલે અમે નક્કી કર્યું, અને મંદી પણ હતી, કે ગુરુવારના દિવસે બધાને 200 રૂપિયાની ઉપર મળવું જોઈએ. હવે આ તો એકદમ અશક્ય વસ્તુ કે 200 રૂપિયાની ઉપર, અને એ પાછું ગુરુવારે જ મળવું જોઈએ, બુધવારે અને શુક્રવારે નહીં. નો, માત્ર ગુરુવારે જ. અને અમે શુક્રવારે મિટિંગ ચલાવવા જઈએ. તો બધાએ પ્રાર્થના કરી અને ગયા. તો શુક્રવારે તો ઓહો બધા ખુશ. વસંતલાલ કમાલ થઈ ગયા. શું થયું ભાઈ, કેમ બધા ખુશ? સફળ? આપણે તો કહું સફળ. સાહેબ બધાને એ મિટિંગમાં આવતા હતા એમાંના મોટા ભાગના 200 ઉપર. મને શું થયું? તો કે બોમ્બેની અંદર એક કારખાનામાં હડતાલ થઈ. હવે એની પાસે હીરા આવેલા, દક્ષિણ આફ્રિકાએ એક્સપોર્ટ કરવાના. તાત્કાલિક એ માણસ અહીંયા આવ્યો અને એણે તાત્કાલિક વધારે પૈસા આપીને અમારી પાસે હીરા ઘસાવડાયા. આ બધું મેં સત્ય જોયું છું. હમણાં જ હું ગાંધીધામ ગયો, પેલું ભેંસના આંચળમાંથી લોહી આવતું હતું. એક અન્ય ધર્મી વિશ્વાસીએ પ્રાર્થના કરીને દૂધ આવતું થઈ ગયું. હમણાંની જ ઘટના. તો આ મિરેકલ છે. ઈશ્વર ચમત્કાર કરે છે. જ્યારે તમારી અંદર વિશ્વાસ છે ત્યારે પ્રભુ ચમત્કાર કરે છે. અને ત્રીજી બહુ મહત્વની વસ્તુ ધીરજ
સંકટના સમયમાં ટકી રહેવાની ક્ષમતા ઉત્પન્ન થાય છે આપણામાં. આપણે સંકટના સમયમાં ટકી રહે છે એનું બી બહુ બેસ્ટ ઉદાહરણ છે. એક ક્રિશ્ચિયન લેડી કોરોનામાં એના પતિને ડૉક્ટરે કહ્યું કે આ પતી ગયું અને વેન્ટિલેટર ઉપર રાખેલા અને બહુ બિલ ચડે. એટલે ડૉક્ટરે એને કીધું કે હવે આમાં કશું રહ્યું નહીં યાર, વેન્ટિલેટર કઢાવી દે ને. હવે એવું થયું કે એણે મને ફોન કર્યો. ખબર નહીં કેમ મને ફોન કર્યો, તો આજ દિન સુધી મને નહીં કર્યો, પણ એણે મને ફોન કર્યો અને મેં વળી આશ્વાસન આપતા એવું કહ્યું કે જો ઈસુનું વાક્ય છે કે હું જીવું છું માટે તમે પણ જીવશો. આ વાક્ય મેં એને કહેલું, હજુ બી યાદ છે. અને પછી તો એ આગળ ઘટના ચાલી, મને તો બહુ ખબર ના પડી, પણ મને એટલી ખબર છે કે એના પતિ જીવી ગયા. 32 કે 33 દિવસ એ વેન્ટિલેટર સાથે એના ઘરમાં રાખ્યા એણે ડેડ બોડીને. અને 33 કે 34મા દિવસે થોડીક મૂવમેન્ટ આવી અને પછી એ ભાઈનું વેન્ટિલેટર ધીમે ધીમે હટ્યું અને એ ભાઈ આજે જીવે છે, બહુ મજબૂત સ્થિતિમાં જીવે છે. પણ એ જે 32 દિવસ ટકી રહેવાની શક્તિ કયા ગુણના લીધે આવી? એ વિશ્વાસ, અને ખ્રિસ્તી વિશ્વાસના લીધે આવી. પણ હવે શૈતાનના આવો વિશ્વાસ ક્યાંથી ગમે એટલે વિશ્વાસની એક કસોટી કરે છે. અને ઈસુની સાથે જે શિષ્યો વર્ષો રહ્યા એમની બી શૈતાને કસોટી કરી. પિતર પાણી ઉપર ચાલતો હતો ને ડૂબ્યો, એટલે ઈસુએ કહ્યું ઓ અલ્પ વિશ્વાસી, તે કેમ સંદેહ આણ્યો? એવી રીતે થોમાને તમે જુઓ તો થોમા પહેલી વાર ઈસુએ દર્શન દીધું ત્યારે થોમા હાજર નહોતો, એટલે થોમા કે અરે તમે બધા કહો તો હું શું કામ માનું? હું તો એના મુખમાં અથવા એના વેહમાં આંગળી નાખ્યા વિના નહીં માનું. અને એની ઘટના લીધે ઈસુએ બીજી વાર દર્શન આપ્યું શિષ્યોને અને થોમાને કીધું કે લે થોમા આંગળી નાખ. અને પછી થોમાએ કીધું મારા પ્રભુને મારા દેવ. ક્યાં વાત છે! બહુ અફલાતુન શબ્દ છે કે જ્યારે અવિશ્વાસ થોમાનો દૂર થયો ને ત્યારે આટલું જ બોલી શક્યો, મારા પ્રભુ અને મારા દેવ. તો અવિશ્વાસ છે, સંદેહ છે, અને ડાર્ક નાઇટ ઓફ સોલ પણ કહે છે આધ્યાત્મિક ભાષામાં. તો આ અવિશ્વાસ કેમ આવે છે? તો એના મેં 3 કારણ શોધ્યા છે. આપણે આપણી પોતાની ક્ષમતા ઉપર આધાર રાખીએ છીએ કોઈ બી પ્રશ્ન માટે, અથવા ડૉક્ટરની ક્ષમતા ઉપર આધાર રાખીએ છીએ, એબિલિટી ઓફ મેન, હ્યુમન એબિલિટી ઉપર. હવે માણસ માટે તો અશક્ય છે, જે માણસ માટે અશક્ય છે દેવને માટે શક્ય છે. હવે માણસને જોઈને આપણે નક્કી કરીએ છીએ કે આ કેસમાં આવું થશે, આ કેસમાં આવું થશે, એટલે આપણી અંદર અવિશ્વાસ પેદા થાય. એલીસાના સમયમાં અરામના રાજાએ ઘેરો ઘાલ્યો, ઘેરો લાંબો ચાલ્યો એટલે દુકાળ જેવી સ્થિતિ સર્જાઈ. સ્ત્રીઓ એકબીજાના બાળક રાંધીને ખાવા માટે લડવા લાગી અને એલીશાએ એવું કીધું કે આવતીકાલે 1 શેકેલે 1 માપ મેદો અને 2 માપ જવ યરુશાલેમની ભાગોળોમાં વેચાશે. તો પેલો રાજા જેના હાથ ઉપર ટેકતો તો એ સુબેદાર અવિશ્વાસી, એટલે એણે એલિયાની મસ્કરી કરી, એલીશાની, કે ઈશ્વર આકાશની બારી ખોલી દે ને તોય આવું નહીં થાય. કઈ રીતે થાય? બહાર તો સૈન્ય પડ્યું છે અને આ ભાવે કઈ રીતે આ બધું ઉપલબ્ધ થશે? અને સાહેબ એવું જ થયું. પછી હિસ્ટ્રી જ આપણે આખું વર્ણન નથી કરતા, પણ ખરેખર એલીશાના કહેવા પ્રમાણે થયું. એલિયા સ્વભાવે આપણા જેવો માણસ હતો, પણ એણે કહ્યું વરસાદ વરસો તો વરસો બંધ થાવ તો બંધ થયો. હ્યુમન એબિલિટી ઉપર વિશ્વાસ રાખવાના બદલે ઈશ્વર ઉપર જો વિશ્વાસ રાખીએ તો શક્ય બને, પણ આપણો વિશ્વાસ તો માણસોની ક્ષમતા ઉપર છે. બીજી વસ્તુ, આપણી દરેક માંગણી સમય આધારિત હોય છે, ઇન્સ્ટન્ટ. હવે આ બધો ઇન્સ્ટન્ટનો જમાનો, અત્યારે જ થવું જોઈએ, ટૂંક સમયમાં જ થવું જોઈએ. આપણી પાસે ધીરજનો ગુણ નહીં. આ લોહીવાવાળી સ્ત્રી 12 વર્ષ, પેલો બેત્સેબાના કુંડ પાસે જે હતો ભિખારી 38 વર્ષ, દાઉદ 10 વર્ષ પછી રાજા બન્યો. એને શમુએલે કીધું કે ભાઈ તું રાજા થઈશ, પણ 10 વર્ષ પછી એ રાજા બન્યો. તો સમય માંગે છે, ઈશ્વરને કામ કરવાનો સમય આપો. ધીરજની વાત છે આ. પ્રભુ દરેક વખતે કંઈ હા ને ના નહીં કહેતા, નો, યસ ઓર નો એવું નહીં. ક્યારેક પ્રભુ એવું બી કહે છે કે બેટા થોડીક શાંતિ કર, થોડી ધીરજ ધર, હમણાં નહીં, વેઇટ એન્ડ વોચ. આવો પણ પ્રભુનો પ્રતિભાવ હોઈ શકે છે, પણ આપણો તો હાલના હાલ જોઈએ છે. અને ત્રીજી વસ્તુ, આપણે આપણી પદ્ધતિ ઉપર આધાર રાખીએ છીએ. જરૂર નહીં પ્રભુ એ પદ્ધતિથી આપણા પ્રશ્નનો ઉકેલ આપે. પ્રભુની પદ્ધતિ જુદી બી હોઈ શકે. યરેખોનો કોટ રણશીંગડું વગાડવાથી તૂટી પડ્યો. મૂસાએ ખડક ઉપર લાકડી મારીને પાણી નીકળ્યું. પેલો સુંદર નામના દરવાજે ભિખારી ઉભેલો, એને તો એમ હતું કે મને સોનું રૂપું મળશે, પણ પ્રભુ એને સાચાપણું આપી દીધું.
આપણી ક્ષમતા ઉપર આધાર રાખીશું તો અવિશ્વાસ પેદા થશે. આપણા સમય ઉપર આધાર રાખીશું, તાત્કાલિક પરિણામ માંગીશું તો અવિશ્વાસ ઉત્પન્ન થશે. અને લાસ્ટલી આપણે આપણી પદ્ધતિ ઉપર આધાર રાખીશું તો બી અવિશ્વાસ ઉત્પન્ન થશે. અને માટે પેલો જે માર્કના પુસ્તકમાં છે કે ભૂત વળગેલા બાળકનો પિતા ઈસુને બહુ મસ્ત પ્રાર્થના કરે. એ પ્રાર્થના મેં બી ઘણી વાર કરી કે મારા આ અવિશ્વાસનો પ્રભુ કંઈ ઉપાય કર, પ્રભુ મારો વિશ્વાસ વધાર. બાઇબલમાં બી ગીત છે, મારા વિશ્વાસને વધાર. દરેક ક્રિશ્ચિયનની આ પ્રાર્થના છે કે પ્રભુ વિશ્વાસ તો કરવો છે પણ અવિશ્વાસ આવી જાય છે, સંદેહ આવી જાય છે. બે મનવાળો માણસ પોતાના સઘળા કામમાં અસ્થિર છે તો પણ બે મન થઈ જાય છે. વિશ્વાસ નથી મૂકી શકતા અમે તમારી ઉપર, અમારા માટે કંઈક કરો. એનો બેસ્ટ ઇલાજ સાક્ષી આપો એકબીજાને. સાક્ષી આપો, પ્રભુએ મારા જીવનમાં આવું કર્યું છે, તારા જીવનમાં પણ કરશે, ચિંતા ના કરીશ. સુવાર્તા પ્રચારની આ મસ્ત રીત છે, બહુ મસ્ત રીત. પ્રભુએ મારા જીવનમાં ચમત્કાર કર્યો, તારા જીવનમાં બી કરશે. પ્રભુએ મારી સાથે આવું કર્યું, તારી સાથે પણ આવું કરશે. મેં વિશ્વાસ રાખ્યો, મને આવું પરિણામ મળ્યું, તું પણ કર. અને એટલે પહેલાંના જમાનામાં વેદીની પ્રથા હતી. એ વેદીઓ એટલે રાખતા, જ્યાં જ્યાં ચમત્કારો થયા ત્યાં ત્યાં વેદીઓ હતી. કેમ? એ વેદી જોઈને યાદ આવે કે પ્રભુએ ચમત્કાર કર્યા. ભૂતકાળની ઘટનાઓને તમે યાદ કરો કે પ્રભુએ કેવી મદદ કરી. ઈશ્વર ગતકાળમાં થયો સહાય, ભવિષ્યની છે આશ. જે ઈશ્વર ભૂતકાળમાં મદદરૂપ થયા છે એ જ ઈશ્વર ભવિષ્યમાં પણ મદદરૂપ થશે. આ રીતે બી વિશ્વાસ વધારી શકાય. દાઉદ કહે છે કે જે ઈશ્વરે મને રીંછ અને સિંહની સામે વિજય અપાવ્યો, એ ઈશ્વર મને ગોલિયાત સામે નહીં વિજય અપાવે. ભૂતકાળમાં અપાવ્યો છે તો અત્યારે પણ અપાવશે. તો આ પણ એક મહત્વની વાત છે કે ભૂતકાળની બીનાઓને યાદ કરે. ત્રીજી વસ્તુ, નાના રિસ્ક લેવાનું શરૂ કરો ઈશ્વર પર આધાર રાખીને. આ પણ એક મહત્વની વાત છે. ચોથી વસ્તુ, મોટા કામો કરો ઈશ્વર ઉપર વિશ્વાસ રાખો. જેણે ઈશ્વર પર વિશ્વાસ રાખ્યો એણે મોટા કામ કરે. લાસ્ટ વાત, ઈશ્વર તો વિશ્વાસપાત્ર છે. હું વિશ્વાસુ કે વિશ્વસનીય વિશ્વાસપાત્ર છું ખરો? શું ઈશ્વર કે માણસો મારી ઉપર વિશ્વાસ રાખી શકે ખરા? શું ઈશ્વર મારી ઉપર વિશ્વાસ રાખીને કોઈ કામ સોંપી શકે ખરા? ઈસુ તો એવું કહેતા કે મારી ઉપર વિશ્વાસ રાખનાર મારાથી પણ મોટા કામ કરશે. તો શું આપણામાં એ વિશ્વાસ છે ખરો કે ઈશ્વર માટે આપણે બહુ મોટા કામો કરી શકીએ? એક છોકરી, આ તમે કદાચ કહી હશે, તમે સાંભળી પણ હશે વાત, પણ રિમાઇન્ડ કરવા માટે મસ્ત ઉદાહરણ. એક નાની છોકરી એરપોર્ટ ઉપર આગળ એક વેપારી ઉભેલો. વેપારી ફર્સ્ટ ટાઈમ વિમાનમાં મુસાફરી કરે, છોકરી પણ પહેલી વાર મુસાફરી કરે. વેપારીને બહુ ડર, પણ છોકરી મજાથી નાની બેગ ભરાઈને સીટી મારીને ગીતો ગાય. બંને વિમાનમાં બેઠા, બાજુની સીટ આવી. વેપારી છોકરીને કે તને બીક નહીં લાગે? ના, મને બીક નહીં લાગે. પછી વિમાન ઉડ્યું, એકદમ ઉપર ગયું, નીચે પેસિફિક સાગર, અને પાયલોટનો અવાજ આવ્યો કે વિમાનમાં ટેકનિકલ ખામી સર્જાઈ છે, આ વિમાન ગમે તે ઘડીએ તૂટી પડે એમ છે. એટલે વિમાનમાં દોડધામ મચી ગઈ. કોઈ આમ દોડે, કોઈ આમ દોડે, કોઈનું બીપી ફોલ થઈ ગયું. બધા ટેન્શનમાં. પેલી છોકરી મજાથી ગીત ગાય. અને પછી થોડી વાર પછી અવાજ આવ્યો કે ચિંતા ના કરશો, વિમાનમાં જે ટેકનિકલ ખામી હતી સોલ્વ થઈ ગઈ છે, હવે ચિંતાનો કે ડરવાનું કોઈ કારણ નથી, વિષય નથી. પેલો વેપારી છોકરી પર બગડેલા, હમણાં વિમાન તૂટી પડ્યું હોત ને આપણે બધા મરી જાય, તું મૂર્ખી ગીતો ગાય છે. એ છોકરીએ શું જવાબ આપ્યો ખબર છે? મને ડર નહીં લાગતો. કેમ? આ જે વિમાન ચલાવે છે ને એ મારા ડેડી છે, તો એવું શું કામ ડર? આ ખ્રિસ્તી વ્યક્તિનો વિશ્વાસ કે મારું જીવન જેના હાથમાં મેં સોંપ્યું છે એ તો મારા ડેડી છે, પછી આ દુનિયાના સંજોગોથી શું કામ ડરું? આ વિશ્વાસ જોઈએ. ખ્રિસ્તી વ્યક્તિનું એક વધુ લક્ષણ, ખ્રિસ્તી વ્યક્તિ વિશ્વાસી હોય છે. થેન્ક યુ વેરી મચ. સાંભળ્યો, ખૂબ આભાર. થેન્ક યુ.